નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। મિત્રો, આજે આપણા વિડીયોમાં 12 જૂન 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે। સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ મિત્રો આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન તો કરાવીએ જ છે। તો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સમાં તમને કોઈ જ વાંધો નથી આવવાનો। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો જલ્દીથી કરી લો, જેથી કરીને કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ ના કપાય। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 12 જૂનના રોજ। આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે કે ઇન્ડિયન લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 2002માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી। મિત્રો, તમને ખ્યાલ જ હશે કે જે આપણા ભારતીય બંધારણનું જે કલમ 24 છે તેમાં ચોખ્ખું લખ્યું છે કે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જોખમી કામો રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે। ભારતમાં બાળમજૂરી અટકાવવા માટે બાળ શ્રમ પ્રતિબંધન અને નિયમન સુધારા અધિનિયમ 2016 અમલમાં લાવેલા છે। સંયુક્ત રાષ્ટ્રના જે ટકાઉ વિકાસ લક્ષ્યાંક એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે કે જે 17 છે તેમાં જે લક્ષ્ય નંબર 8.7 છે તેના અંતર્ગત બાળમજૂરીને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો સંકલ્પ રખાયો છે। મિત્રો, જો વાત કરીએ 2026ની થીમની તો આજે વખતની થીમ છે બાળમજૂરીને રેડ કાર્ડ, બાળકો માટે યોગ્ય રમત અને પુખ્ત વયના લોકો માટે સન્માનજનક કામ। મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મળીને ભારતનું પ્રથમ એઆઈ સક્ષમ ડેટા સેન્ટર ક્યાં સ્થાપિત કરશે? તો મિત્રો, રિલાયન્સના મુકેશ અંબાણી અને મેટાના માર્ક ઝુકરબર્ગ એ લોકો ભેગા મળીને આજે એઆઈ ડેટા સેન્ટર છે એ બનાવવાના છે ગુજરાતના જામનગરમાં। એટલે મિત્રો, હવેથી જે પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બધું હોય છે તેમાં જે લેખ થતી હોય કાં તો સ્પીડ ઓછી આવતી હોય એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને આગામી 2 વર્ષમાં આને શરૂ કરવાની ગણતરી છે। મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો। તાજેતરમાં વિશ્વની નંબર 1 અંડર 13 ટેનિસ ખેલાડી કોણ બની છે? તો મિત્રો, આજે વિશ્વની નંબર 1 અંડર 13 ટેનિસ ખેલાડી છે તે બની છે સૃષ્ટિ કિરણ। સૃષ્ટિ કિરણની વાત કરીએ તો તેઓ કર્ણાટકના બેંગલુરુની છે અને જૂન 2026માં તે વિશ્વની નંબર 1 અંડર 13 ટેનિસ ખેલાડી બની ગઈ છે। આંતરરાષ્ટ્રીય જુનિયર ટેનિસ સર્કિટ પર સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા તેણે તાજેતરમાં સતત 5 વાર આઈટીએફ જુનિયર ખિતાબ પણ જીત્યો છે અને સાથે જ જે ગ્વાટેમાલામાં આયોજિત થયું હતું આઈટીએફ વર્લ્ડ ટેનિસ ટૂર જુનિયર J100 તેમાં તે રનર્સઅપ પણ રહી હતી। અને મિત્રો, જે 357મી કરિયર હાઈ આઈટીએફ જુનિયર હતી જે અંડર 18 હતી તે રેન્કિંગ પર તે પહોંચી ગઈ છે અને માટે જ મિત્રો અંડર 13 હોવા છતાં પણ તે અંડર 18 સુધી પહોંચી છે અને માટે જ તે અંડર 13માં વિશ્વની નંબર 1 પ્લેયર બની ગઈ છે। મહેનત કરો ને તો બધું થાય મિત્રો। માર્ગ અકસ્માત પીડિતો માટેની જે રાહવીર યોજના હોય છે તેને માટે માર્ગ મંત્રાલયે કોની સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો ને તો તમને ખ્યાલ જ હશે જ્યારે આ રાહવીર યોજના લોન્ચ થઈ હતી ને તો આપણે ખૂબ જ ડિટેલમાં તમને સમજાવેલું છે। અને મિત્રો, આ જ રાહવીર યોજના માટે હવે જે માર્ગ મંત્રાલયે જે ભાગીદારી કરી છે તે છે રેપિડો સાથે। હવે જે મિત્રો નવા છે તેમને પણ થોડું રાહવીર યોજના અને આના વિશે થોડું સમજાવી દઉં તો આ જે જોડાણ કર્યું છે રેપિડો સાથે તેનો મુખ્ય હેતુ છે કે નાગરિકો અને રેપિડો ડ્રાઈવરોને અકસ્માત સમયે જે ગોલ્ડન અવર એટલે મિત્રો જે પણ અકસ્માત થાય ને એના પછીનો જે પહેલો કલાક હોય ને એને મેડિકલ લેંગ્વેજમાં ગોલ્ડન અવર કહેવાય, કારણ કે એમાં જે જીવ બચવાના જે ચાન્સીસ હોય ને સૌથી વધારે હોય અને માટે જ જ્યારે પણ એક્સિડન્ટ થાય અને જલ્દીથી તેમને મદદ મળે એ માટે આ રાહવીર યોજના શરૂ કરવામાં આવી છે। મિત્રો, આના માટે જે રેપિડો જે છે એણે એક પહેલની શરૂઆતના ભાગરૂપે દેશભરના 4 લાખથી પણ વધારે જે રેપિડો કેપ્ટન્સ હોય
તેમણે સામૂહિક રીતે સુરક્ષાની પ્રતિજ્ઞા લીધી હતી અને જેને એક નવો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. જો રાહવીર યોજના વિશે જેમને ના ખબર હોય તમને જણાવી દઉં કે જે ગોલ્ડન અવર કે જે મેં તમને સમજાવ્યું અકસ્માત પછીનો પ્રથમ કલાક, તેમાં પીડિતનો જે જીવ બચાવનાર હશે તો એ જીવ બચાવનાર વ્યક્તિને કહેવાય છે રાહવીર અને એ વ્યક્તિને 25,000નું રોકડ ઇનામ અને પ્રશંસાપત્ર આપવામાં આવશે. સરકાર અકસ્માત પછી હોસ્પિટલમાં પ્રથમ 7 દિવસનો ખર્ચ કે જેની મહત્તમ મર્યાદા છે 1.5 લાખ, તો ત્યાં સુધીનો ખર્ચો સરકાર જાતે ભોગવશે. અને મિત્રો આજે રાહવીર જે પણ હશે જે આવી રીતે લોકોના જીવ બચાવશે અને તેમને 25,000નું ઇનામ છે, પણ તેની એક લિમિટ રખાઈ છે કે આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિને વર્ષમાં વધુમાં વધુ 5 વખત આ પુરસ્કાર મેળવી શકે છે. પરંતુ એનો મતલબ એવું નહીં મિત્રો કે 5 વાર ઇનામ મળી ગયું તો 6ઠ્ઠી વાર કોઈ મળતું હોય તો આપણે મદદ નહીં કરવાની. લોકોનો જીવ બચાવવું પુણ્યનું કામ છે, મદદ કરવી પુણ્યનું કામ છે, કરવાનું, ફળની આશા નહીં રાખવાની. મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. કયા ભારતીય રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન માળખાને બ્રિક્સમાં આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે? તો મિત્રો આજે આપત્તિ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું જે માળખું છે ને એને બ્રિક્સમાં આંતરરાષ્ટ્રીય માન્યતા. તો આ ઇન્ટરનેશનલ માન્યતા મેળવનારું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તે છે ઉત્તરાખંડનું. તમને ખ્યાલ જ છે મિત્રો ઉત્તરાખંડમાં અવારનવાર ત્યાં જે કુદરતી આફત હોય ને આવતી જ રહેતી હોય છે અને ત્યાં જે બેસ્ટ કામગીરી માટે તેને આંતરરાષ્ટ્રીય માન્યતા અપાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 થી 18 જૂન 2026 વચ્ચે કયા 2 દેશોની મુલાકાતે રહેશે? તો મિત્રો 13 થી 18 જૂન 2026 દરમિયાન વડાપ્રધાન મોદી આધિકારિક યાત્રા પર જવાના છે. એ 2 દેશો છે ફ્રાન્સ અને સ્લોવાકિયા. અને મિત્રો જ્યારે પણ કોઈ અધિકારી જાય એટલે તમને ખ્યાલ જ છે કે પછી આપણે આ 2 દેશો વચ્ચે કંઈક ને કંઈક કોઈને કોઈ કરાર કે એમઓયુ જાણવા મળશે અને એમાંય આપણા નરેન્દ્ર મોદીજી ગયા છે એટલે કોઈક ને કોઈક એમને સન્માન કે એવું કંઈ મળશે જ 100%. એટલે એનો પણ પ્રશ્ન જ્યારે આવશે તો આપણે કવર કરાવી લઈશું તમને. કેન્દ્રના ઉડ્ડયન અભિગમ હેઠળ ઇઝી કનેક્ટ ફ્લાઇસ મોડેલમાં જોડાનાર પ્રથમ શહેર કયું બન્યું છે? તો મિત્રો આજે પ્રથમ શહેર છે કે જે ઇઝી કનેક્ટ ફ્લાઇટ મોડેલમાં જોડાયું છે તે છે ઉત્તર પ્રદેશનું વારાણસી. આના હેતુ માટે મિત્રો એવું છે કે જે ઉત્તર પ્રદેશમાં વારાણસી છે ત્યાંથી જો કોઈ પણ નાગરિક એ વિદેશ જાય તો એમને ત્યાં જ વારાણસીમાં જ તેમનું જે સામાનનું ચેકઅપ અને જે બી ઇમિગ્રેશન ફોર્માલિટી છે એ બધી ત્યાં જ થઈ જશે. આના પહેલાં એવું હતું કે તેમને લગેજ માટે અને ઇમિગ્રેશનની બાકી પ્રોસેસ માટે તેમને દિલ્હી જવું પડતું હતું. સાથે જ મિત્રો મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો તમે આ વિડીયો જોઈ લેશો તો મે મહિનાના મંથલી કરંટ અફેર્સ રિગાર્ડિંગ તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે, કારણ કે આમાં આપણે એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. અને મિત્રો આવા જ વિડીયો તમારે આગળના કોઈ પણ મંથના જોતા હોય તો તમામ મંથના વિડીયો પણ આપણા ચેનલ પર અવેલેબલ છે, જેમાં આપણે દરેક મહિનાના આ રીતે મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે, તો આને બિલકુલ પણ મિસ ના કરતા. આની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો અવશ્યથી જોઈ લેજો. ઉજ્જૈનના કયા એઆઈ આધારિત પ્રોજેક્ટને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે ઉજ્જૈનમાં મહાકાલ મંદિર આવેલું છે અને ત્યાં એક એઆઈ આધારિત પ્રોજેક્ટ મૂક્યું છે અને જેને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે અને એ પ્રોજેક્ટનું નામ છે ત્રિનેત્ર. અને મિત્રો આમાં જે સ્માર્ટ સર્વેલન્સ કરવામાં આવશે અને જે સીસીટીવી કેમેરા હશે તેમાં ફેસ રિકોગ્નાઇઝેશન અને જે આપણી HRPN નંબર પ્લેટ હોય તે બધું જ ડેટાનો એનાલિસિસ ઇઝીલી કરી શકાશે અને 24/7 સર્વેલન્સ રાખી શકાશે. મનરેગાના સ્થાને કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે પહેલાં 100 દિવસની રોજગાર ગેરંટી માટે મનરેગાને શરૂ કરાઈ હતી, પરંતુ હવે મનરેગાનું સ્થાન બીજી એક સ્કીમે લીધી છે, યોજનાએ લીધું છે અને તેમના માટે એક બિલ પસાર કરાયું હતું જે બિલનું નામ હતું વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ બિલ 2025. એટલે આ બિલ છે ને 2025માં રજૂ કરાયું હતું અને આજે મનરેગાનું સ્થાન લેવાનું છે તે યોજનાને ટૂંકમાં લોકો કહેતા હોય છે બીબીજી રામ અને પૂરું જો નામ તમને પૂછે તો વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન. મોટે ભાગે તમને બીબીજી રામ કહે ને
તો તમારે પછી કન્ફ્યુઝ નહીં થવાનું. તમારે સમજી જવાનું કે આ મનરેગાના બદલે નવી આવેલી યોજના છે બીબીજી રામ. ફરક કેટલો છે કે મનરેગામાં 100 દિવસની રોજગાર ગેરંટી હતી, આ બીબીજી રામમાં 125 દિવસની રોજગાર ગેરંટી આપવામાં આવી છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. સેપલિંગ ડાયલોગ 2026નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો, આજે સેપલિંગ ડાયલોગ 2026 છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના અમદાવાદ ખાતે. અને મિત્રો, આમાં મુખ્ય અતિથિ તરીકે જે કેન્દ્રીય મંત્રી છે ચિરાગ પાસવાન તેઓ હાજર રહ્યા હતા. SAI એટલે કે સાઈ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રમતોને મજબૂત કરવા માટે કયા દેશની સુકુબા યુનિવર્સિટી સાથે 3 વર્ષનો કરાર કર્યો છે? તો મિત્રો, આજે સુકુબા યુનિવર્સિટી છે કે જેની સાથે સાઈ એટલે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેને 3 વર્ષનો કરાર કર્યો છે. અને આ સુકુબા યુનિવર્સિટી છે જાપાનની. સિવિલ સર્વિસ પ્રિલિમિનરી એક્ઝામ BPSC અને UPSC પાસ કરનાર મહિલા ઉમેદવારોને નાણાકીય સહાય આપવાની જાહેરાત કયા રાજ્યએ કરી છે? તો મિત્રો, આજે નાણાકીય સહાય આપવાની જાહેરાત છે તે કરી છે બિહાર સરકારે. મિત્રો, જેમ આપણે ગુજરાતમાં હોય છે GPSC ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એ જ રીતે આ છે BPSC એટલે કે બિહાર પબ્લિક સર્વિસ કમિશન. એટલે જો કોઈ પણ મહિલા ત્યાં BPSCની કોઈ પરીક્ષા પાસ કરશે તો તેને 50,000 અને જો UPSCની પ્રિલિમ પરીક્ષા પાસ કરશે તો તેને 1 લાખની નાણાકીય સહાય કરવામાં આવશે. મિત્રો, પહેલાં ત્યાં આ યોજના ચાલતી જ હતી, પણ એ વખતે એવું હતું કે ફક્ત અનામત વર્ગના લોકોને જ આનો લાભ આપવામાં આવતો હતો. પરંતુ હવે આનું થોડું વિસ્તરણ કર્યું છે અને તમામ વર્ગની જો મહિલા ઉમેદવાર હશે તો તેને આ BPSC કે UPSC પાસ કરવા પર 50,000 અને 1 લાખની નાણાકીય સહાય કરવામાં આવશે. સરકારી નોકરીઓમાં પ્રમોશન માટે 2 બાળકોનો નિયમ કઈ રાજ્ય સરકારે હટાવી દીધો છે? તો મિત્રો, આ જે રાજ્ય છે કે જે એવો નિયમ હતો કે જો 2 થી વધારે બાળક હોય તો તેને પ્રમોશન માટે ડિનાય થતું હતું, એટલે કે પ્રમોશન આપવામાં આવતું ન હતું. પરંતુ હવે આ 2 બાળકોનો નિયમ છે તેને હટાવી દીધો છે મધ્યપ્રદેશે. અને આનું કારણ મિત્રો તમને ખ્યાલ જ છે કે અત્યારે જે ટોટલ ફર્ટિલિટી રેશિયો છે એ ખૂબ જ નીચે જઈ રહ્યો છે. અને માટે જ આગામી સમયમાં જે યુવા ધન છે એની અછત ના ઊભી થાય એ માટે જ અત્યારે હવે સરકાર પ્રોત્સાહન આપી રહી છે. તમને ખ્યાલ જ હશે કે આંધ્રપ્રદેશમાં તો 3જા અને 4થા બાળક પર ઘણી બધી વિશેષ પેકેજો પણ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ મિત્રો, 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જેનો પહેલો તબક્કો અત્યારે 2026માં ચાલી રહ્યો છે. અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 3-4 પ્રશ્નો તો 100% આવવાના જ છે. અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ ટાઈમ 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, જેને મોટા ભાગના મિત્રોએ જોઈ જ લીધો છે. પણ જો તમે હજુ સુધી નવા હોય ને જોવાનો બાકી હોય તો જરૂરથી જોઈ લેજો, કારણ કે આ 20 મિનિટનો નાનકડો વિડીયો જોયા બાદ વસ્તી ગણતરીમાંથી તો તમારે 1 પણ માર્ક્સ નહીં કપાય, પણ એ સિવાય પણ તમને ઘણું બધું નવું પણ જાણવા મળશે વસ્તી ગણતરીને લઈને. તો મિત્રો, આની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપી દઈશ, તો તેને અવશ્યથી જોઈ લેજો. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ એટલે કે IGLના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ છે તેને નવા MD તરીકે નિમણૂક કરાયા છે કુમાર શંકર. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. ઈરાને કયા દેશ વિરુદ્ધ ઓપરેશન નાસિર શરૂ કર્યું છે? મિત્રો, ઘણી જગ્યા પર નાસર લખ્યું છે પણ આ નાસિર છે. ઓપરેશન નાસિર શરૂ કર્યું છે. તો મિત્રો, આજે ઈરાનનું જે ઓપરેશન નાસિર છે તે શરૂ કરાયું છે ઇઝરાયલ વિરુદ્ધ. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે અને પરીક્ષામાં તો તમને આ બધું કામ આવવાનું જ છે. તો મિત્રો, હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, આંતરરાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે ઇન્ટરનેશનલ ડે ઓફ પ્લે છે તે ઉજવવામાં આવે છે 11 જૂનના રોજ. મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે આંતરરાષ્ટ્રીય રમત દિવસ છે એ સૌ પ્રથમવાર કયા વર્ષે ઉજવવામાં આવ્યો હતો તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ગઈકાલના વિડીયોમાં આ બધું જ આપણે તમને ડિટેલમાં સમજાયેલું છે. એપિડાએ તાજેતરમાં કયા રાજ્યની પ્રખ્યાત તેજપુર લીચી કે જેને GI ટેગ પ્રાપ્ત થયો છે તેનો જથ્થો દુબઈ નિકાસ કર્યો છે? તો મિત્રો, આ તેજપુર લીચી છે અસમની.
ભારતનું 8મું પ્રાદેશિક હવામાન કેન્દ્ર તાજેતરમાં ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો આ જે પ્રાદેશિક હવામાન કેન્દ્ર છે તે શરૂ કરાયું છે ઉત્તર પ્રદેશના લખનૌમાં. ન્યૂ તાઇપેઈ સિટી એથ્લેટિક ઓપન 2026માં મહિલાઓની લાંબી કૂદ એટલે કે લોંગ જમ્પમાં કઈ ભારતીય મહિલાએ સ્વર્ણ ચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો આ લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ જીત્યો છે શૈલી સિંહે. પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ જીત્યા છે 114 મેડલ. તો મિત્રો અહીંયાથી તમારા માટે 2 ક્લાસરૂમ ક્વેશ્ચન છે. એક છે કે ભારતે કુલ મેડલ તો જીત્યા છે 114, પણ તેમાંથી ગોલ્ડ કેટલા જીત્યા છે તે તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. અને ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન એ છે કે ગઈકાલના વિડીયોમાં તો મેં તમને 1 થી 10 નંબર પર આવેલા તમામ દેશો વિશે જણાવ્યું હતું, પણ તમારે મને કોમેન્ટમાં ખાલી બીજો અને ત્રીજા નંબર પર કયા દેશ આવ્યા છે તેના નામ કોમેન્ટમાં જણાવવાના છે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025 અનુસાર ભારત કયા ક્રમે છે? તો આજે વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ આવ્યો છે તેમાં ભારત છે વિશ્વમાં 6થા ક્રમે. સિપ્રીના રિપોર્ટ અનુસાર ભારત પાસે હાલમાં કુલ કેટલા પરમાણુ હથિયારો છે? તો મિત્રો ભારત પાસે છે કુલ 190 પરમાણુ હથિયાર, જ્યારે પાકિસ્તાન પાસે છે 170. ભારતના કયા પડોશી દેશે પોતાનું જે NPI છે એટલે કે નેશનલ પેમેન્ટ ઇન્ટરફેસ છે તેને ભારતનું જે UPI છે તેની સાથે લિંક કર્યું છે? તો NPI ને UPI સાથે લિંક કર્યું છે નેપાળે. તાજેતરમાં પર્સનલ કોમ્પ્યુટર માટે RTX સ્પાર્ક ચિપ કઈ કંપનીએ લોન્ચ કરી છે? તો મિત્રો આજે RTX સ્પાર્ક ચિપ છે તેને લોન્ચ કરી છે NVIDIAએ. ભારતનું પ્રથમ મોડલ બોર્ડર વિલેજ કયું ગામ બન્યું છે? તો મિત્રો આજે મોડલ બોર્ડર વિલેજ છે તેને શરૂ કર્યું છે લદ્દાખ. તે બન્યું છે લદ્દાખનું ચુમુર ગામ. જેવલિન થ્રો એટલે કે ભાલા ફેંકમાં 90 મીટરનો આંકડો પાર કરનાર ચોથા એશિયન ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો આ ચોથા એશિયન ખેલાડી બન્યા છે એ છે શ્રીલંકાના રૂમેશ પથિરાગે. FE બેસ્ટ બેંક્સ એવોર્ડ 2026માં બેન્કર ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો આ બેન્કર ઓફ ધ યરનો એવોર્ડ અપાયો છે કેનેરા બેંકના પૂર્વ MD અને CEO કે સત્યનારાયણ રાજુને. તાજેતરમાં ભારતીય વિદ્યાભવનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ભારતીય વિદ્યાભવનના પ્રમુખ બન્યા છે પૂર્વ રાજ્યપાલ પંજાબના, તમિલનાડુના અને અસમના પૂર્વ રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત. તાજેતરમાં બહાર પડાયેલી આત્મકથા વ્યૂ ફ્રોમ ધ ઈસ્ટ વિંગ અ મેમોયર ના લેખિકા કોણ છે? તો મિત્રો આજે વ્યૂ ફ્રોમ ધ ઈસ્ટ વિંગ છે તેને લખી છે જીલ બાઇડને, કે જેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના પત્ની છે. તો મિત્રો અહીંયાથી તમારા માટે એક છેલ્લો ક્લાસરૂમ ક્વેશ્ચન પર પૂછી લઉં છું કે અહીંયા વાત થઈ જો બાઇડનની, તો તમારે મને કહેવાનું છે કે જે જો બાઇડન છે એ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? ગઈકાલના વિડીયોમાં આપણે તમને એ પણ જણાવેલું છે. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો ભારતીય નૌકાદળના કયા લેફ્ટનન્ટ કમાન્ડરને તાજેતરમાં શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા છે? તો મિત્રો આ શૌર્ય ચક્ર અપાયા છે સૂરજ પ્રસાદને. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવેલા છે. તો જો હજુ સુધી તમે તે ન જોયો હોય તો તેની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને અવશ્યથી જોઈ લેજો. અને સાથે જ મિત્રો જે આપણી શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે તેને તો તમે જોવાનું બિલકુલ પણ ના ચૂકતા. અને આ પ્લેલિસ્ટની લિંક મેં આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તેને સેવ રાખજો મિત્રો, કારણ કે એમાં આપણે બહુ જ મહત્ત્વના લેક્ચરો એડ ઓન કરતા જઈએ છીએ. જેમાં અત્યાર સુધીના તમે સ્ક્રીન પર જોઈ શકો છો એમ મહત્ત્વના શિક્ષણને લગતા બધા ટોપિક આપણે ડિટેલમાં સારી રીતે કવર કરાયેલા છે. તો મિત્રો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને જોઈ લેજો. જે પણ લેક્ચર જોવાનો બાકી હોય એને બિલકુલ પણ મિસ ના કરતા. અને અત્યાર સુધી મિત્રો આ સિરીઝમાં 16 લેક્ચર આવી ગયા છે, તો અને 17મો પણ લગભગ તમે આ વિડીયો જોતા હશો ત્યાં સુધી આવી જાય એવો મારો પ્રયત્ન છે. તો મિત્રો આને બિલકુલ પણ મિસ ના કરતા, કારણ કે જે અત્યારે તમે 10થી જે આગળના લેક્ચર જુઓ છો આ તમામ જે શનિવારે મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા છે તેમાં અને આવનારી એસ્ટાટની મુખ્ય જે એસ્ટાટની પરીક્ષા છે તે તમામમાં આ બધા ટોપિક કોમન છે. એટલે મિત્રો આને તો બિલકુલ પણ મિસ ન કરતા જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો દરરોજની જેમ જે મિત્રો આપણા વિડીયોના જવાબો કોમેન્ટમાં જણાવે છે તેમાંથી આપણે રેન્ડમલી 3 મિત્રોના નામ પસંદ કરીએ છીએ અને એને એનાઉન્સ કરીએ છીએ બીજા દિવસે. તો અત્યારે મિત્રો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ કોમેન્ટમાં જવાબો લખ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ. અને એ 3 મિત્રોના નામ છે મમતા પંડ્યા, નિકિતાબા વાઘેલા અને કાજલ મકવાણા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો દરરોજ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે.
તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વની નંબર 1 અંડર-13 ટેનિસ ખેલાડી કોણ બની છે? માર્ગ અકસ્માત પીડિતો માટેની રાહવીર યોજના માટે માર્ગ મંત્રાલયે કોની સાથે ભાગીદારી કરી છે? અને છેલ્લો પ્રશ્ન, ઉજ્જૈનના કયા AI આધારિત પ્રોજેક્ટને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો એમાં કરંટ અફેર્સમાં તો એમ પણ તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવાનો, પણ એ સિવાય બી મિત્રો પરીક્ષા હોય કે ના હોય, જો દરરોજ 20 મિનિટ તમે આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જશો તો તમારા જે નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં પણ આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે મિત્રો નોલેજથી બેસ્ટ કોઈ વેપન નથી. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી અત્યારે લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય હું અવશ્યથી કરું છું. અને જે સૌથી સારામાં સારી કમેન્ટ હશે એને હું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે ને એને અત્યારે તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.